મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળ 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ગાયન દ્વારા આયોજિત સંગીત સાધના યજ્ઞ શ્રેણી અંતર્ગત 2 દિવસીય કાર્યશાળા લય તાલ સાધનાનો પ્રથમ દિવસ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો। કાર્યક્રમના આરંભે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોનું હાર્દિક અભિવાદન કર્યું અને આવી શૈક્ષણિક તથા સાધનાત્મક કાર્યશાળાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી સંગીત વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું। કાર્યક્રમના પ્રથમ સત્રનું નેતૃત્વ ડોક્ટર રાજેશ કેડકર દ્વારા કરવામાં આવ્યું। તેમણે ખાસ કરીને સમજાવ્યું કે શાસ્ત્રીય ગાયનમાં લય માત્ર ગતિ નથી, પરંતુ રાગની આત્માને વ્યક્ત કરવાની એક મહત્વપૂર્ણ સાધના છે। તો કાર્યક્રમના દ્વિતીય સત્રનું નેતૃત્વ ડોક્ટર ભાવિક માંગડ દ્વારા કરવામાં આવ્યું। કાર્યશાળા અંતર્ગત બંદીશોમાં લયકારી, દુગુણ, ત્રિગુણ, ચોગુણ જેવી પ્રક્રિયાઓ તેમજ તાલના વિભાગોની સૂક્ષ્મતાઓ પર વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો। કાર્યશાળા દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર સિદ્ધાંતિક પ્રાપ્ત કરી નથી, પરંતુ મંચ પરની રજૂઆતો દ્વારા વ્યવહારિક અભ્યાસનો પણ લાભ લીધો। નમસ્કાર। સંગીત સાધના યજ્ઞ આજે એનો પહેલો એપિસોડ છે, જેને સંગીત સાધના યજ્ઞ સિરીઝ ષડજ એવું નામ આપ્યું છે। ષડજ એટલે સા, પહેલો સ્વર। વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજના સિલેબસ ઓરિએન્ટેડ એજ્યુકેશનમાં ઘણું બધું શીખતા હોય છે, પણ એનાથી વિશેષ શું શું શીખવાડી શકાય એના માટે શિક્ષક પોતાની જાતને તૈયાર કરીને, અપડેટ કરીને વિદ્યાર્થીઓને પીરસવાનું કામ કરે છે। અને આ અમે ઉપક્રમ વર્ષો પહેલા ચલાવ્યો હતો, જેમાં 101 દિવસ રોજે 2 કલાક એ રીતે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓ વચ્ચે પીરસ્યું હતું। આજે અમે કરવા જઈ રહ્યા છે, જેમાં પેરેલલ રોજે 2 કલાક ક્લાસીસ ચાલશે, 2 અલગ અલગ વર્ગોમાં। અને જેમ ષડજ છે, ત્યાર પછી રિષભ, ગંધાર, મધ્યમ, પંચમ, દૈવત, નિષાદ। આ રીતે જેમ આજે લયતાલ વિચાર છે, પછી બંદિશ છે, રાગ છે, લયકારી છે, તિહાઈઓ છે, એવા અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને અમે ડિગ્રીના વિદ્યાર્થીઓને તેમજ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પેરેલલ શીખવાડીશું, જેથી ટોટલ 112 કલાકનું આ આખું ઉપક્રમ રહેશે અને જાન્યુઆરીના મહિના સુધી ચાલશે।